ત્યારે વરસાદ બાદ પણ જોખમ હંમેશા રસ્તા પર સર્જાતું હોય છે, ક્યાંક ભૂવા પણ પડતા હોય છે અને એટલા માટે જ્યારે સર્જાતા જોખમ વચ્ચે હવે પછીનો રિપોર્ટ જોઈશું વરસાદમાં સાવધાની। તમે રસ્તા પર જતા હો અને ત્યાં પાણી ભરાયેલા હોય તો થજો સાવધાન, ત્યાંથી નીકળવું તે જોખમથી ભરેલું હશે, એટલું જોખમ કે તમારો જીવ પણ જઈ શકે છે। ના વાત ભૂવાની નથી, ભૂવો ન હોય તો પણ રાજ્યના રસ્તાઓ સલામત નથી, એમાં પણ જો તમારી પાસે ટુ વ્હીલર છે, તમે તમારા બાળકને લઈને નીકળ્યા છો તો છીછરું દેખાતું પાણી પણ ભય છે તેમ માનીને ચાલજો। જો તમને જોખમ ન લાગતું હોય તો આ દ્રશ્યો જુઓ। જોયું લોકો કેવી રીતે પડી રહ્યા છે। રસ્તો તો સારો દેખાય જ છે, પરંતુ સારા દેખાતા આ રસ્તામાં છે મોતનો ખાડો। મોતનો ખાડો કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી। જે રીતે લોકો પડી રહ્યા છે, જો જરા પણ કોઈ ઊંધા માથે પટકાય અને પટકાયા બાદ વાહન આવી જાય તો ચોક્કસથી જીવનું જોખમ છે। ધસમસતા પાણી છે અને તેમાંથી રસ્તો પસાર કરવાનો પ્રયાસ એક વડીલ મહિલા સાથે 3 થી 4 લોકો કરી રહ્યા છે। હજુ તો 2 ડગલા માંડ માંડ્યા છે અને મહિલા ખાડાને કારણે પડી જાય છે। હાથમાં સામાન છે, સંતુલન સાચવવું પણ અઘરું છે। સદનસીબ કે કોઈ વાહન ન હતું અને સાથે હતી તે મહિલાએ તેમની મદદ કરી। લારી ધારક પણ મદદે આવ્યા અને લારીના સહારે મહિલાઓએ રસ્તો પસાર કર્યો। હવે જુઓ એ દ્રશ્યો જે વધુ જોખમી છે। પોતાના ટુ વ્હીલર પર વ્યક્તિ જઈ રહ્યા છે। આમ તો રસ્તો ખાડાવાળો દેખાતો નથી, પરંતુ પાણી વચ્ચે ખાડો હતો અને વ્હીકલ સાથે તેઓ પછડાય છે। વાહનનું વજન તેમને ઊભા થવા દે તેમ ન હતું, છતાં સદનસીબ કે તેમને કોઈ ગંભીર ઈજા નથી થઈ। આ જ સ્થળે લોકો વારંવાર પડે છે। જુઓ આ બીજા દ્રશ્યો। 2 મહિલાઓ તેમના ટુ વ્હીલર પર જઈ રહી હતી અને ખાડામાં ફસાઈ ગઈ। જો કે તેઓ પટકાયા નહીં, પરંતુ પાછળથી આવતી છકડો રિક્ષા જો તેઓ પટકાયા હોત તો મોટું નુકસાન કરી શકતી હતી। આ રસ્તાઓ હવે સલામત નથી। ભુજમાં આવા અનેક રસ્તાઓ છે, ના વાહન ચાલકો સલામત છે, ન રાહદારીઓ સલામત છે। આવી જ સ્થિતિ રાજકોટના ગોંડલમાં પણ સર્જાઈ। આ ખોડિયારનગર નાળું છે, પાણી ભરાયેલા હતા, જેથી વાહન ચાલકો પહેલાથી જ સાચવીને ચાલી રહ્યા હતા। જુઓ કેવી રીતે એક આધેડ તેમાં પટકાય છે। બાઇકનું આગળનું આખું વ્હીલ ખાડામાં ઘૂસી ગયું। આધેડે સંતુલન જાળવ્યું, નહીં તો તે પણ પટકાયા હોત। માંડ માંડ સ્થાનિકોની મદદથી બાઇક ખાડામાંથી બહાર કાઢ્યું। આ જ સ્થળના વધુ ખતરનાક દ્રશ્યો જુઓ। પોતાના બાળક સાથે આવી રહેલી માતા, તદ્દન જીવનું જોખમ। તેને જાણ જ ન હતી કે અહીં ખાડો હશે। પોતાના બાળક સાથે તે પછડાઈ। નસીબે સાથ આપ્યો કે તેઓ પટકાયા નહીં, પરંતુ ખાડાના કારણે પડી તો ગયા જ। સામાન્ય ઈજા થઈ, પરંતુ બંને બચી ગયા। જે તીવ્રતાથી બંને પછડાયા હતા, જો કોઈ પણ પથ્થર પર પટકાયું હોત તો ગંભીર ઈજાઓ થઈ હોત। ખાડો ઘૂંટણ સુધી ડૂબી જવાય તેટલો છે। અહીં પણ સ્થાનિકોએ બંનેને ખાડામાંથી બહાર કાઢ્યા। આ જ નાળામાં એક રિક્ષા પણ ફસાઈ હતી। રિક્ષા એ હદે ખાડામાં ઘૂસી ગઈ કે તેને નીકાળવી મુશ્કેલ બની ગઈ। નાળા નીચેથી પસાર થવાના રાહદારીઓ પણ પરેશાન થયા છે। આ અંડરપાસ એ જીવનું જોખમ છે। વરસાદી પાણી ભરાતા જ આ હાલાકી સર્જાય છે। અનેક રજૂઆતો થઈ છે, પરંતુ નક્કર પગલાં લેવાતા જ નથી। આવી જ ચિંતાજનક તસવીર સુરતના અલથાણના ખાડી વિસ્તારમાંથી સામે આવી। અહીં ઘૂંટણસમા પાણીમાં એક સ્કૂલ વાન ફસાઈ ગઈ। પરિસ્થિતિ એવી સર્જાઈ કે કેટલાક મોટા વિદ્યાર્થીઓને ખુદ વાનમાંથી ઉતરીને વાનને ધક્કા મારવા પડ્યા। હાલ આ વિડીયો ખૂબ વાયરલ છે અને તંત્ર સામે સવાલો પણ ઊભા કરી રહ્યો છે। વડોદરાથી સામે આવેલા દ્રશ્યો તો કંઈક વધારે જ ભયાવહ છે। હાલ તો વડોદરામાં ન તો ચોમાસું જામ્યું છે
કે ન તો વરસાદી પાણી ભરાયા છે અને તેમ છતાં આ ભીમકાય ભૂવો તંત્રની પોલ ખોલી રહ્યો છે. વડોદરાના વાઘોડિયા રોડ પર 10 ફૂટ જેટલો વિશાળ ભૂવો પડી જતા કોર્પોરેશને બેરિકેડિંગ લગાવીને એક તરફનો રોડ બંધ કર્યો છે. 18 મીટર રોડ પર ડ્રેનેજ લાઇન બેસી જવાને લીધે આ ભૂવો પડ્યો છે. ઉપરથી તેમાં મચ્છરોનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે, જેને લીધે સ્થાનિકોની સ્થિતિ કફોડી બની છે. જણાવ્યું કે આજે વાઘોડિયા રોડ પર મસ્ત મોટો ભૂવો પડ્યો છે. અહીંના નગરસેવક, અહીંના ધારાસભ્ય પોતે પણ અહીંયા આવે અને જણાવે કે આ ભૂવો અમે પાડ્યો છે. કેમ કે નવીન રોડ રસ્તા બંધ થાય ત્યારે ફોટા મૂકતા હોય છે, તો આ ફોટા મૂકવા જોઈએ. વડોદરા મહાનગર સેવા સદનમાં જે તે મેવા મળી રહી છે, જે તે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અને વડોદરા શહેરના નાગરિકો જ્યારે વેરો ભરતા હોય છે, વેરાનું વળતર મળતું નથી, પરંતુ એક કળતર મળ્યું છે. આખી 2 ગાડી 4 વ્હીલર આવી જાય એટલો મોટો આ ભૂવો છે. આ ખાડાઓ રસ્તે રસ્તે જોખમ અનેક સવાલો પૂછે છે. શા માટે થોડા જ વરસાદમાં ધોવાઈ જાય છે રસ્તા? પ્રી મોન્સૂન પ્લાન પાછળ ખર્ચેલા કરોડો રૂપિયા ક્યાં જાય છે? પ્રજા શું ખાડામાં પડવા માટે વેરા ભરે છે? રસ્તાની ગુણવત્તા પર ધ્યાન શા માટે નથી અપાતું? કોન્ટ્રાક્ટરો શા માટે અણઘડ રીતે કામ કરે છે? શું કોન્ટ્રાક્ટરોને અધિકારીઓનો કોઈ ડર નથી? શું અધિકારીઓની રહેમ નજર હેઠળ ગોલમાલ ચાલે છે? રોડ નિર્માણમાં ભ્રષ્ટાચાર કરનારાઓ વિરુદ્ધ કડક પગલાં ક્યારે ભરાશે? વર્ષો વીતી જાય છે, પરંતુ પરિસ્થિતિનો કોઈ કાયમી ઉપાય મળતો નથી. અધિકારીઓ કાર્યવાહી કરીશું, રસ્તો રિપેર કરીશું એટલું જ કહીને છૂટી જાય છે. હવે આપણે જ સાચવીને નીકળવું તે જ એક રસ્તો દેખાઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, TV9. વાપીના